તો યાત્રાધામ સોમનાથમાં પીએમ મોદીનો રોડ શો અને સોમનાથ શૌર્ય ગાથાનું પણ આયોજન. આપને કહી દઈએ કે 11મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના આંગણે થનારા પીએમ મોદીના રોડ શો અને સોમનાથ શૌર્ય ગાથાના આયોજનને લઈને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોમનાથ શૌર્ય ગાથા ઉત્સવના આયોજનના કારણે મંદિરના દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ આયોજન ઘડી કઢાયું છે. હમીરજી સર્કલથી શંખ ચક્ર સુધી ભવ્ય રીતે શણગાર અને રોશની જોવા મળી રહી છે. એસપીજી અને એનએસજી સહિત અનેક સુરક્ષા એજન્સીના જવાનો તૈનાત કરી દેવાયા છે. બહારના જિલ્લાના પોલીસ જવાનો, એસઆરપી અને સ્થાનિક પોલીસ સહિત 2000થી વધુ સુરક્ષા કર્મચારીઓ 24 કલાક તૈનાત રાખવામાં આવશે. અમારા તંત્ર તરફથી પણ સામાન્ય લોકોને પણ ખૂબ સારી સગવડ આપવામાં આવી છે. એ લોકોને શાંતિથી આવી શકે, કોઈ પણ જાતની સુરક્ષાની ચિંતા કર્યા વગર આવી શકે અને માનનીય પ્રધાનમંત્રી સાહેબની પણ સુરક્ષા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે એ માટે અમારી બીડીડીએસની ટીમો, માઉન્ટેડ પોલીસ, અમારી સ્થાનિક પોલીસ, આ ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ માનનીય ડીજી સાહેબે અમને 1500થી વધારેનું ફોર્સ ફાળવ્યું છે.